જો તમે ઈચ્છતા હોય કે તમારું બાળક મોબાઈલની કુટેવમાંથી બચે તો પ્રથમ તેની માતાને આ મોબાઈલની કુટેવમાંથી છોડાવો. વાલા ભાઈઓ, બહેનો તેમજ વડીલો, પહેલાંના સમયમાં સંયુક્ત પરિવારમાં બાળકનો ઉછેર થતો. પરિણામે બાળકમાં પ્રેમ ભાવ, હળીમળીને રહેવું, પોતાના મમ્મી પપ્પાથી ના ડરતો બાળક કાકા, ફૈબા કે પરિવારના અન્ય સભ્યથી ડરતો. પરિણામે તેનામાં કેટલીક શિસ્ત પણ રહેતી. ઘણે ભાગે બાળકનો ખ્યાલ આવા પરિવારમાં દાદા દાદી રાખતા. દાદા દાદી વાર્તાઓ દ્વારા પોતાની સાથે દેવ મંદિરોમાં લઈ જઈ કે સાથે ફરવા લઈ જઈ તેને યોગ્ય સંસ્કાર આપતા. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ જેમ જેમ આપણા દેશમાં વધતો ગયો તેમ ગામડા ભાગતા ગયા અને નોકરીઓ માટે બાળકોને ભણાવવાના બહાને શહેરમાં ઘસારો વધ્યો અને સંયુક્ત પરિવાર ભાગવા માંડ્યા અને બાળકની ઉછેરની જૂની પરંપરામાં પરિવર્તન આવ્યું. પરિણામે દાદા દાદીનો રોલ તેના જીવનમાંથી લુપ્ત થતો ગયો અને શહેરોમાં તો સતત સંઘર્ષ અને આજીવિકા માટે લડતા કેટલાક દંપતીઓ બાળકના ઉછેર તરફ બેદરકાર થવા લાગ્યા ને સુખી પરિવારમાં તો આયા દ્વારા આજે ઉછેર થાય છે. તો ઘણીવાર બાળકને ઘરમાં બીજું કોઈ સંભાળ રાખી શકે તેમ ના હોવાથી વળી માતા સતત કામમાં વ્યસ્ત રહેતી હોવાથી ને નવરી ના પડતી હોવાથી જ્યારે બાળક સતત તેને તંગ કરે છે ત્યારે તેનો પીછો છોડાવવા મોબાઈલ પકડાવી દેતી હોય છે. આમ જે ઉંમરમાં બાળકની દૃષ્ટિનો પણ યોગ્ય વિકાસ થયો ના હોય તેવી કાચી ઉંમરમાં બાળકને મોબાઈલ પકડાવી તેના જીવન માટે મોટું જોખમ ઊભું કરે છે. આમ નાની કુમરી ઉંમરમાં જ બાળક દૃષ્ટિ અને મગજ બંને ગુમાવી દે છે. વળી ઘણીવાર બાળકની માતાઓ એટલી બધી ફોનમાં વ્યસ્ત રહે છે કે બાળકના ઉછેરની સમજ કે કાળજી જ હોતી નથી. આજે આપણને સોશિયલ મીડિયામાં ઘણા એવા ઉદાહરણો કે વિડીયો પણ જોવા મળે છે કે માતા મોબાઈલમાં એટલી બધી વ્યસ્ત હોય છે કે તેના બાળક માટે જીવલેણ ઘટના બને ત્યાં સુધી તેનો ખ્યાલ રહેતો નથી. માટે મારું માનવું તો એ છે કે જો તમે બાળકને મોબાઈલથી બચાવવા માગતા હોય તો પ્રથમ તેની માતાને મોબાઈલથી બચાવો. કારણ કે બાળકને મોબાઈલની ટેવ માતા પાસેથી જ પડે છે. તેના પપ્પા તો લગભગ આખો દિવસ નોકરી ધંધા અર્થે બહાર રહેતા હોવાથી બાળક જીદ કરી માતા પાસેથી જ મોબાઈલ લે છે ને માતા પણ તેની જીદને વશ થઈ કલાકો સુધી બાળકને મોબાઈલ આપે છે. જો અત્યંત જરૂરી જ હોય તો માતા પાસે સાદો મોબાઈલ જ રાખો. ઘણી માતાઓ એટલી બધી અભણ અને અબૂધ છે કે બાળ ઉછેર જેવી મહત્ત્વની બાબતથી સાવ અજાણ જ હોય છે. પરિણામે બાળકની જે જીદ કરે તે પૂરી કરે છે
ને બાળકને શું ખાવું કે ખવડાવવું કે શું ના ખવડાવવું, શું બાળકને આપવું કે શું ના આપવું, તેની સહેજ પણ ગતાગમ હોતી નથી. મેં સાંભળ્યું છે કે એપલ મોબાઈલના માલિક કે જેના મોબાઈલ પાછળ આજે આખું જગત ગાંડું છે, પરંતુ તેના બાળકને તેને મોબાઈલ બતાવ્યો નહોતો. જ્યારે આપણે આજે મોબાઈલથી હજારો બાળકોની જિંદગી બરબાદ કરી રહ્યા છીએ, જે મોટા થતાં કંઈ કામના નહીં રહે. આ દેશ માટે આનાથી વધુ કઈ ચિંતા હોઈ શકે? આજે ઘણા યુવાનો મોબાઈલમાં એવી ગેમો રમતા થયા છે કે જેના માતા પિતાને પણ ખબર હોતી નથી, અને કરોડોની સંપત્તિ ગેમમાં જ્યારે હારી જાય છે ત્યારે તેના પિતાને આપઘાત કરવાનો વારો આવે છે. આજે માતા પિતા પાસેથી પોતાના બાળકનો ઉછેર કે સંસ્કાર આપવાનો સમય કે સમજ નથી, પરંતુ જે મહાપુરુષો આ માટે સતત પ્રયત્નો કરે છે, તેમના બાળકોની ચિંતા કરે છે, દેશના ભાવિની ચિંતા કરે છે, અને તેઓ માટે બાળ સભાઓ, બાળ સંસ્કાર કેન્દ્રો ચલાવે છે, તેમને પણ સહયોગ અપાતો નથી કે પોતાના બાળકને આવા સંસ્કાર કેન્દ્રોમાં મોકલવામાં આવતા નથી. જેટલા KG1 અને KG2માં શિક્ષણો મહત્વનું માતા પિતા આપે છે, એટલું આવી સંસ્કાર કેન્દ્રોમાં મોકલવાનું મહત્વ સમજતા નથી. તે આ દેશનું દુર્ભાગ્ય, નહીં તો બીજું શું કહીશું. આજનું શિક્ષણ તમારા બાળકને કદાચ ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ બનાવશે, પરંતુ સાચો માનવ તો આવા સંસ્કાર કેન્દ્રો જ આપશે અને બનાવશે. પરંતુ જ્યારે બાળક મોટો ઓફિસર બની માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે, ત્યારે ભાગ્યને દોષ દેતા હોય છે, પરંતુ પોતાની ભૂલ સમજતા નથી કે તેમાંથી પ્રેરણા લેતા નથી. આજે જો બાળક એક દિવસ સ્કૂલે નહીં જાય તો માતા પિતા તેને શિક્ષા કરે છે, પરંતુ અઠવાડિયે ચાલતા આવા સંસ્કાર કેન્દ્રોમાં નહીં જાય તો પીઠ થાબડે છે ને મારો ચિંટુ આજે હોમવર્ક કરી થાકી ગયો છે, માટે નહીં આવે, તેમ હોશથી કહેતા હોય છે. આજે મોબાઈલ પાછળ યુવાધન પોતાનો સમય બરબાદ કરી રહ્યું છે. જે સમયમાં તેને પોતાની કારકિર્દી બનાવવાની હોય છે, તે સમયમાં રીલ બનાવવા પાછળ ઘેલો બન્યો છે. જાત જાતની ગેમો, સ્ટેટસો અને બીભત્સ ફિલ્મો પાછળ ટાઈમ વેડફી નાખે છે. નટનટીઓને પોતાના આદર્શ હીરો માને છે, જેમના પોતાના જીવન ચરિત્રોના કોઈ ઠેકાણા નથી. તેમના જીવનમાંથી શું પ્રેરણા મેળવશે? મોબાઈલની રીલો જોઈ ટપોરી બને છે, પછી પાછળનું જીવન ઘોર અંધકારમાં ધકેલાય છે. આજે યુવાન જૂની પેઢી કરતાં એકદમ સ્માર્ટ અને બ્રિલિયન્ટ છે, પરંતુ તેની હોશિયારી ખોટી જગ્યાએ વેડફી નાખે છે. જે તેને યોગ્ય દિશા આપવામાં આવે તો પ્રતિભાવાન બની શકે, પરંતુ બાળકના માતા પિતા આજે આ બાબતમાં અજાણ છે, ને બાળકો આ બાબતમાં એટલા હોશિયાર હોય છે કે જે બાબત માતા પિતાને નથી ફાવતી તે બાળકોને મોબાઈલમાં ફાવતી હોય છે. પરંતુ ભાવુક ને ભોળા માતા પિતા બાળક પર જરૂર કરતાં વધુ વિશ્વાસ મૂકે છે. પરિણામે બાળક મોબાઈલમાં શું કરે છે તેની પણ ખબર હોતી નથી. મોબાઈલ મારફતે યુવક યુવતીઓ એકબીજાના પરિચયમાં આવે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે દ્વારા સંબંધો બાંધે છે. એ સંબંધો એટલા આગળ વધે છે કે આ જીવન પસ્તાવાનો વારો આવે છે. આ ઉંમર ભાવુક અને વિવેક વગરની હોય છે. તેથી યોગ્ય
કે દુનિયાનું જ્ઞાન હોતું નથી અને ફિલ્મો જોઈ અને વાસ્તવિક જીવન જીવવાનું સપના જોવે છે, પરંતુ સપના અને વાસ્તવિકતા બહુ વિકરાળ છે. ભોરીભારી યુવતીઓ મોબાઈલમાં ટપોરી યુવકની હીરો જેવી રીલો જોઈને ફસાય છે અને તેનો પછી શિકાર બને છે. એટલું જ નહીં, પરંતુ તેને પછી બ્લેક મેલ કરવામાં આવે છે અને મોબાઈલથી જ ઘણા અપરાધો થાય છે. તમારા બાળકોને મોબાઈલ આપતા પહેલાં તેટલા પરિપક્વ કરો કે તેનો યોગ્ય ઉપયોગ શું છે. મોબાઈલનો ઉપયોગથી આજે જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. જે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો જીવનનો વિકાસ કરી શકે છે. જેમ તલવાર ચલાવતા પહેલાં તેની તાલીમ લેવી જરૂરી છે, નહીં તો પોતાના માટે જ જીવલેણ સાબિત થાય. તેમ મોબાઈલનો ઉપયોગ કરતા પહેલાં તેનો વિવેક જરૂરી છે કે તેના ઉપર સંયમ અને સમયની પાબંદી રાખવી જરૂરી છે. બાળકની સર્જન તરફ વાળો. મોબાઈલને બદલે શહેર મહોલ્લાની રમતો, નવું કરવાની જિજ્ઞાસા જગાડો. મહાપુરુષો, વૈજ્ઞાનિકો, સંતોના જીવન ચરિત્રો તેમાંથી પ્રેરણા મળે તે માટેની મુલાકાતો ગોઠવો. તેને સારું પકડાવશો તો ખરાબ તરફ આપોઆપ રુચિ નહીં જાય. તમારે તેને એમ નહીં કહેવું પડે કે તું આમ ના કરીશ, પરંતુ તું આ કર તેમ જ કહો અને તે માટેનું વાતાવરણ આપો. એકવાર બાળક સારું ધ્યેય મળશે પછી તે ફાલતુ ચીજમાં પોતાનો સમય નહીં વાપરે. આ માટે માતા પિતાએ જ મોબાઈલનો ઉપયોગ સીમિત કરવો જોઈએ, અથવા તો બાળક થોડું મોટું થાય પછી તેને હોસ્ટેલમાં ભણવા મૂકો, જ્યાં તેને યોગ્ય કેળવણી થતી હોય. બીજું, બાળકને તેટલી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો કે બીજી ફાલતુ સમય તેને રહે જ નહીં, કે બીજી ફાલતુ બાબતો માટે સમય મળે નહીં, કે તે તરફ તેનું ધ્યાન જાય જ નહીં.